સાહિત્ય અને સંગીતનો સંબંધ જોવા જઈએ તો એક અરીસા જેવો છે. બિલકુલ સાચી વાત છે. એટલે કવિતા એવા ભાવોને શબ્દોનો આકાર આપે છે જે આપણે સામાન્ય બોલચાલમાં વ્યક્ત કરી જ નથી શકતા. હા, અને જ્યારે આ જ શબ્દોને કોઈ નિષ્ણાત સંગીતકારનો સ્પર્શ મળે ને ત્યારે તો તે સીધા જ અંતરાત્મામાં ઉતરી જાય છે. ચોક્કસ. તો આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે એક એવા જ અદ્ભુત સમન્વયનો રસાસ્વાદ માણવાના છીએ. આપણી પાસે કૌશિક પટેલ, જેઓ સાહિત્ય જગતમાં પ્રવાસી ઉપનામથી જાણીતા છે, એમની એક બહુ જ હૃદયસ્પર્શી ગઝલ છે. અને આ રચનાની વિશેષતા માત્ર એના શબ્દો પૂરતી સીમિત નથી. આ ગઝલને ગુજરાતના સાંસ્કૃતિક નગર ભાવનગરની સુપ્રસિદ્ધ સંગીત કોલેજના પ્રાધ્યાપક અને પ્રખર સંગીતજ્ઞ ગિરિરાજ ભોજક દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવી છે. બરાબર. એટલે આજનો આપણો ઉદ્દેશ્ય જે છે કે આ ગઝલના પ્રત્યેક શેરની બારીક સાહિત્યિક ચર્ચા કરીએ અને સાથે એ પણ સમજીએ કે સંગીતના લય સાથે આ શબ્દો કેવી રીતે એક જીવંત અનુભવ બની જાય છે. હા, કારણ કે ભાવનગરની સંગીત પરંપરાનો ઇતિહાસ બહુ જ સમૃદ્ધ રહ્યો છે. ત્યાંના વાતાવરણમાં જ એક પ્રકારની શાસ્ત્રીય શિસ્ત છે. ગિરિરાજ ભોજક જેવા વિદ્વાન જ્યારે કોઈ ગઝલને સ્વરબદ્ધ કરે ત્યારે તેઓ માત્ર કવિતા ગાતા નથી, પણ એ કવિતાના છુપાયેલા અર્થોને વાદ્યો અને સ્વરોના માધ્યમથી એક સાવ નવો જ આયામ આપે છે. સાચી વાત છે. કવિ પ્રવાસીની કલમમાં જે એક પ્રકારની આંતરિક યાત્રા છે, જેમાં માનવીય સંવેદનાઓનો ટકરાવ છે, તેને સંગીતનું માધ્યમ મળવું એ બહુ મોટી વાત છે. બિલકુલ. આ ગઝલનો પ્રત્યેક શેર પોતાની અંદર આખી એક કથા છુપાવીને બેઠો છે, જેને આપણે આજે એક પછી એક ખોલીશું. તો ચાલો આ સફરની શરૂઆત ગઝલના પ્રથમ શેરથી જ કરીએ, જે સ્મૃતિઓના એક બહુ જ નાજુક આવરણની વાત કરે છે. પંક્તિઓ કંઈક આવી છે: એમને ઓઢ્યા અમે તો સહેજ અમથી યાદમાં, ને પછી એ લઈ ગયા અમને જુઓ વરસાદમાં. વાહ, કેટલા સરસ શબ્દો છે. છે ને? અહીં શબ્દોની પસંદગી બહુ ધ્યાન ખેંચે છે. યાદને યાદ કરવી અને યાદને ઓઢવી, આ બંને વચ્ચે બહુ મોટો મનોવૈજ્ઞાનિક તફાવત છે. હા, હું પણ એ જ વિચારતી હતી. ઓઢવાની ક્રિયામાં એક પ્રકારની નિકટતા હોય છે, એક રક્ષણ અને હૂંફની ઝંખના હોય છે. બરાબર. જાણે કે કોઈ સ્મૃતિને ધાબળાની જેમ શરીર અને મન પર લપેટી લેવાની વાત છે. પણ તમે જુઓ, બીજી જ પંક્તિમાં આખી પરિસ્થિતિ પલટાઈ જાય છે. હા, અચાનક જ. જે યાદને હૂંફ માટે ઓળી હતી, તે જ યાદ અચાનક આંખમાંથી વહેતા આંસુઓનો વરસાદમાં ફેરવાઈ જાય છે. એટલે ઉષ્માથી શરૂ થયેલી સફર અચાનક ભીનાશ અને રુદન સુધી પહોંચી જાય છે. અને આ લાગણીઓના આકસ્મિક પરિવર્તનને સંગીતમાં કેવી રીતે ઢાળવામાં આવ્યું હશે, એ વિચારવું પણ કેટલું રોમાંચક છે. ચોક્કસ. પ્રથમ પંક્તિમાં જ્યાં યાદોને ઓઢવાની વાત છે, ત્યાં સંગીતની ગતિ કદાચ ખૂબ જ ધીમી હશે, એકદમ ગંભીર અને શાંતિ આપનારી. પણ જેવી બીજી પંક્તિ આવે અને આંસુઓનો વરસાદ શરૂ થાય, ત્યારે સ્વરોમાં એકાએક ઉછાળ આવવાની પૂરી શક્યતા છે. વાદ્યોનો અવાજ એ આંતરિક તોફાનને, એ અશ્રુઓના ધોધને જીવંત કરી દે છે. બિલકુલ. આ શેર માણસની એ લાચારી બતાવે છે કે આપણે ભૂતકાળને માત્ર આશ્વાસન માટે યાદ કરીએ છીએ, પણ ક્યારે એ જ ભૂતકાળ વર્તમાન પર હાવી થઈને પીડા બની જાય છે, તેની ખબર જ નથી પડતી. સાચી વાત છે. સ્મૃતિઓ પર આપણો કોઈ કાબૂ નથી હોતો. હવે આ આંતરિક તોફાન અને લાગણીઓના વરસાદમાંથી બહાર આવતા જ ગઝલનો પ્રવાસ સીધો જ સમાજની એક અત્યંત કઠોર વાસ્તવિકતા તરફ વળે છે. હા, બીજો શેર બહુ જ ધારદાર છે. કવિ વ્યક્તિગત પીડામાંથી બહાર આવીને દુનિયાના વ્યવહારો પર એક કટાક્ષ કરે છે. બીજો શેર છે: હા, દરજ્જો ફૂલનો આપ્યો હતો, બસ ફૂલને ત્યાં જ નાહકના અમે આવી ગયા વિખવાદમાં. બહુ જ ઊંડો કટાક્ષ છે આમાં. મને પણ એ જ લાગ્યું. આ પંક્તિઓમાં સત્ય અને સાદગીની વાત છે. ફૂલને ફૂલ કહેવું એ તો દુનિયાનું સૌથી સરળ સત્ય છે, પણ આજના સમયમાં કોઈ વસ્તુ કે વ્યક્તિને તેનો સાચો દરજ્જો આપવો એ પણ જાણે એક ગુનો બની ગયો છે. કારણ કે સમાજ ઘણીવાર આડંબરો અને જૂઠાણાથી એટલો ટેવાઈ ગયો હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પારદર્શકતાથી વાત કરે, સ્પષ્ટ સત્ય બોલે, ત્યારે તે આ વ્યવસ્થાને માફક આવતું નથી. હા, લોકોને સત્ય પચાવવું અઘરું પડે છે. બિલકુલ. અને અહીં ફૂલ શબ્દ માત્ર વનસ્પતિ માટે નથી. તે સુંદરતા, નિર્દોષતા અને નરવા સત્યનું પ્રતીક છે. જ્યારે દુનિયામાં આ નિર્દોષતાને સ્વીકારવાની વાત આવે ને, ત્યારે લોકોના અહંકાર ઘવાય છે. અને એટલે જ બિનજરૂરી વિખવાદ ઊભો થાય છે. હા,
આ પંક્તિઓ ગાતી વખતે ગાયકના અવાજમાં એક પ્રકારની લાચારી અને કટાક્ષનો મિશ્ર ભાવ ચોક્કસપણે ઉપસી આવતો હશે. સત્ય બોલવાની કિંમત કેવી રીતે ચૂકવવી પડે છે તે આ શેરનો આત્મા છે. હવે આ વિખવાદ અને સત્યના ટકરાવને આગળ વધારતા કવિ ત્રીજા શેરમાં એક વિશાળ વૈશ્વિક ફલક પર પોતાની કલ્પના મૂકે છે. એ શેર પણ બહુ જ સુંદર છે. પંક્તિઓ છે પ્રલય આખા જગતમાં પાનખરનો આજ તો માત્ર એનું ઘર જુઓ બાકી રહ્યું અપવાદમાં. અદ્ભુત. એક તરફ આખી દુનિયામાં પાનખર રૂપી પ્રલય છે. પાનખર એ પતન, નિરાશા અને આશાના અંતનું પ્રતીક છે. પણ આટલા મોટા અંધકારની વચ્ચે એક સ્થાન એવું છે જે આ બધાથી પર છે. પ્રિય પાત્રનું ઘર જે એક અપવાદ બનીને ઊભું છે. મારી દ્રષ્ટિએ આમાં એક બહુ જ ઉચ્ચ કક્ષાની આસ્થા અને પ્રેમના સામર્થ્યનું ચિત્રણ છે. દુનિયા ગમે તેટલી નિષ્ઠુર કેમ ન બની જાય, પણ જ્યાં સાચો સ્નેહ છે ત્યાં હજુ પણ વસંત ટકી શકે છે. બરાબર. આ ઘર માત્ર ઈંટો અને પથ્થરોથી બનેલી ઇમારત નથી. ના, જરાય નહીં. તે લાગણીઓનું એક આશ્રયસ્થાન છે. જ્યારે આખી દુનિયાના મૂલ્યો ખરી રહ્યા હોય ત્યારે એક સંબંધ એવો હોય છે જે પોતાની હરિયાળી ગુમાવતો નથી. સંગીતની દ્રષ્ટિએ જોઈએ તો પ્રલય અને પાનખર શબ્દો વખતે વાદ્યોમાં એક ઘેરો અને ગંભીર માહોલ રચાતો હશે. હા, અને બીજી પંક્તિમાં? હા, બીજી પંક્તિમાં એનું ઘર અને અપવાદ શબ્દો પર આવતા જ સ્વરોમાં એકાએક શાંતિ અને માધુર્ય ભળી જતું હશે. આ વિરોધાભાસ જ કવિતા અને સંગીતની સાચી મજા છે. એકદમ સાચી વાત. હવે લાગણીઓના આ ચિત્રમાંથી કવિતા એક એવા ક્ષેત્રમાં પ્રવેશે છે જ્યાં ઇન્દ્રિયોની સીમાઓ ઓગળી જાય છે. ગઝલનો ચોથો શેર સાહિત્યિક દૃષ્ટિએ ખરેખર એક મોટી સિદ્ધિ છે. હા, એ શેરની કલ્પના જ બહુ અનોખી છે. પંક્તિઓ છે છાંટ જો વરસાદની અત્તર બની ગઈ છે બધી, મહેક એની છે ભળી જો આજ ભીના નાદમાં. સાહિત્યમાં આ પ્રકારની રચનાને સિનેસ્થેઝિયા કહેવામાં આવે છે. આ એક એવી અવસ્થા છે જ્યાં માણસની અલગ અલગ ઇન્દ્રિયોના અનુભવો એકબીજામાં ભળી જાય છે. હા, એટલે અહીં વરસાદનું દૃશ્ય જે ખરેખર આંખનો વિષય છે તે સુગંધ એટલે કે અત્તરમાં પરિવર્તિત થાય છે. અને વાત ત્યાં અટકતી નથી. એ સુગંધ આગળ જઈને એક ભીના નાદમાં એટલે કે અવાજમાં ભળી જાય છે. દૃશ્ય, ગંધ અને ધ્વનિ આ ત્રણેયનો આવો જાદુઈ સંગમ બહુ ઓછો જોવા મળે છે. અને આ પંક્તિઓ ગિરિરાજ ભોજક જેવા સંગીતકાર માટે તો એક આખું ખુલ્લું આકાશ પૂરું પાડતી હશે, નહીં? ચોક્કસ. કારણ કે ભીનો નાદ એ માત્ર એક શબ્દપ્રયોગ નથી, તે સંગીતની એક વિશેષ અવસ્થા છે. અમુક રાગ કે વાદ્યો જેમ કે જળતરંગ હોય કે બંસરીનું કોઈ ખાસ મીંડ હોય, એ જ્યારે છેડાય ત્યારે હવામાં ખરેખર એક પ્રકારની ભીનાશ અને સુગંધનો ભ્રમ ઊભો થાય છે. વાહ! શબ્દો દ્વારા જે કામ કવિએ કર્યું છે તે જ કામ સંગીતકાર પોતાના સુરોથી કરે છે. બિલકુલ. આ શેરમાં પ્રેમ, પ્રકૃતિ અને વિરહની એક એવી મિશ્ર અનુભૂતિ છે જે સાંભળનારને કોઈ બીજી જ દુનિયામાં લઈ જાય છે. પણ આ જાદુઈ માહોલમાંથી અચાનક જ ગઝલનો પ્રવાહ એક શૂન્યતા અને વાસ્તવિકતાના ખાલીપા તરફ ધકેલાઈ જાય છે. પાંચમો શેર જાણે કોઈ મીઠા સ્વપ્નમાંથી સીધા જમીન પર પટકાવવા સમાન છે. હા, અહીં કવિ વાસ્તવિકતાની જમીન પર પાછા ફરે છે. શેર છે ફક્ત ગમગીની જ લાચારી ઉદાસ છે હવે ચાર આંખોથી હવે નાતો બધા સંવાદમાં. રોમેન્ટિક કલ્પનાઓ અચાનક તૂટી જાય છે અને માત્ર એકલતા બાકી રહે છે. ચાર આંખો થવી એ નજરો મળવાનો અને શબ્દો વિનાના સંવાદનો પ્રતિકાત્મક અર્થ છે. એક સમય હોય છે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે આંખો જ બધી વાતો કરી લેતી હોય છે. પણ હવે એ સંવાદ સંપૂર્ણપણે તૂટી ગયો છે. અને જ્યારે સંવાદ તૂટે છે ત્યારે પાછળ માત્ર ગમગીની અને લાચારી જ બચે છે. અહીં સંગીતનું મૌન બહુ મોટો ભાગ ભજવી શકે છે. મને લાગે છે કે જ્યારે આ પંક્તિઓ ગવાતી હશે ત્યારે કદાચ પાછળ વાગતા તમામ વાદ્યો શાંત થઈ જતા હશે. બસ એકાદું જ વાદ્ય વાગતું હોય. હા, માત્ર એક સિંગલ તારવાળું વાદ્ય આ ઉદાસીને ટેકો આપતું હશે. સંવાદ તૂટવાની પીડા એ દુનિયાની સૌથી મોટી પીડા છે. માણસ જ્યારે પોતાની લાગણીઓ પહોંચાડવામાં અસમર્થ બની જાય ત્યારે જે શૂન્યતા સર્જાય છે તેનું આ સચોટ ચિત્રણ છે. અને આ શૂન્યતા અને લાચારી પછી કવિતા જે વળાંક લે છે તે આખી ગઝલની કદાચ સૌથી ગહન અને દાર્શનિક કલ્પના છે. છઠ્ઠો શેર કંઈક આવો છે. મોરના પીછા લઈ ખંખેર તો હું જાઉં છું એમ સમજી કે કદી ટહુકો ખરે એકાદમાં.
બહુ જ કરુણ અને ઊંડી વાત છે આ. હા, આ બે પંક્તિઓમાં માનવ મનની એવી આશા છુપાયેલી છે જેને સમજવા માટે બહુ ઊંડાણમાં ઉતરવું પડે. મોરનું પીછું એ ભૂતકાળનો એક નિર્જીવ અવશેષ છે. મોર ક્યાં જતો રહ્યો છે, પાછળ માત્ર એનું પીછું રહી ગયું છે. અને કવિ એ પીછાને હાથમાં લઈ તેને ખંખેરી રહ્યા છે. એ આશામાં કે કદાચ એ નિર્જીવ પીછામાંથી કોઈ દિવસ પેલો મીઠો ટહુકો ખરી પડે. તાર્કિક રીતે જોઈએ તો આ એકદમ અશક્ય વાત છે. પીછામાંથી અવાજ ક્યારે ના નીકળે? પણ માણસનું મન તર્કથી ક્યાં ચાલે છે? મન હંમેશા સ્મૃતિઓને વળગી રહે છે. ભૂતકાળની કોઈ વસ્તુ, કોઈ જૂનો પત્ર કે કોઈ તસવીર, આ બધું આપણા જીવનના મોરના પીછા જ તો છે. સાચી વાત. માણસ વર્ષો સુધી એ નિર્જીવ વસ્તુઓને સાચવી રાખે છે, તેને ખંખેરે છે, એ જ જૂની આશામાં કે કદાચ આમાંથી વીતી ગયેલા સમયનો અવાજ પાછો મળી જાય. આ શેર અશક્ય આશા અને માનવીય ઝંખનાની ચરમ સીમા છે. અને સંગીત જ્યારે આ પંક્તિઓને ન્યાય આપે છે ત્યારે તેમાં એક ધીમી પણ સતત ચાલતી તડપનો સૂર ચોક્કસ ઉમેરાય છે. અને આ અશક્ય આશામાંથી પસાર થયા પછી ગઝલ તેના અંતિમ પડાવ એટલે કે મક્તા પર પહોંચે છે. અહીં કવિએ પોતાનું ઉપનામ વાપરીને આખી સફરને એક શાંતિપૂર્ણ પૂર્ણવિરામ આપ્યું છે. હા, છેલ્લો શેર સાંભળવા જેવો છે. શેર છે ને જતી વેળા પ્રવાસી એટલું બોલ્યા હસી, બસ કશું નહીં, આજ તો હા, એ બધું તો બાદમાં. અને આની સાથે જ નીચે એક અત્યંત રસપ્રદ નોંધ લખેલી છે, 99 ફૂલોની પાસે છું. આટલી પીડા અને તડપ પછી અચાનક વિદાય લેતી વખતે હાસ્ય. આ વિરોધાભાસ જીવનના અંતિમ સ્વીકાર તરફ ઇશારો કરે છે. કવિનું ઉપનામ પ્રવાસી અહીં અત્યંત સાર્થક બને છે. હા, પ્રવાસી એટલે મુસાફર, જે ક્યારેય એક જગ્યાએ અટકતો નથી. અને જ્યારે વિદાય લેવાનો સમય આવે છે ત્યારે મુખ પર રુદન નથી, પણ એક સ્મિત છે. આ સ્મિત જીવનની ક્ષણભંગુરતાની સમજ દર્શાવે છે. એ બધું તો બાદમાં. આ શબ્દો બતાવે છે કે કવિ હવે વર્તમાનની પીડાઓને પોતાની સાથે બાંધી રાખવા માંગતા નથી. અને પેલી નોંધ 99 ફૂલોની પાસે છું, તેનું શું અર્થઘટન થઈ શકે? તે દર્શાવે છે કે બધું જ છૂટી જવા છતાં આશા અને સુંદરતા સાથેનો નાતો હજુ તૂટ્યો નથી. 100 ફૂલો પૂર્ણતાનું પ્રતીક હોઈ શકે, પણ 99 પાસે હોવું એ દર્શાવે છે કે સફર હજુ થોડી અધૂરી છે, છતાં પ્રકૃતિની અત્યંત નજીક છે. બહુ જ સુંદર વાત કહી. શાસ્ત્રીય સંગીતમાં પણ જ્યારે કોઈ બંદિશ પૂરી થાય ત્યારે તે પોતાના મૂળ સ્વર એટલે કે સા પર આવીને એક શાંતિનો અહેસાસ કરાવે છે. આ ગઝલનો અંત પણ બરાબર એવો જ છે. બિલકુલ. સાહિત્યિક ઊંડાણ અને સંગીતની સમજ બંનેની આટલી સુંદર જુગલબંધી ખરેખર વિરલ છે. આ માત્ર કોઈ ગઝલ નથી, પણ માનવ જીવનના અનુભવોનો એક આખો દસ્તાવેજ છે. સાચી વાત છે. આપણે શરૂઆત કરી એક નાનકડી યાદથી, જેને ઓઢવા જતા આંસુઓનો વરસાદ શરૂ થયો. ત્યાંથી સત્યના વિખવાદને જોયો, એક પ્રેમના ઘરને અકબંધ રહેલું જોયું, ઇન્દ્રિયોના જાદુમાં વરસાદની છાંટને અત્તર બનતી અનુભવી, આંખોના તૂટતા સંવાદની પીડા સહન કરી અને મોરના પીછામાંથી ટહુકો શોધવાની ઝંખનાને સ્પર્શ કર્યો. અને અંતે હસતા મુખે બધું સમય પર છોડી દેવાની શાંતિ સાથે આ રચના પૂર્ણ થઈ. કળાનું સાચું મૂલ્ય જે છે કે તે વ્યક્તિને તેની પોતાની વાર્તા અને પીડા સાથે જોડી આપે. ખરેખર આ અદ્ભુત યાત્રામાંથી ઘણું બધું સમજવા મળ્યું, પણ આ ચર્ચાને અંત તરફ લઈ જતા એક બહુ જ ઊંડો વિચાર મનમાં રહી જાય છે. પેલું મોરના પીછાવાળું દ્રશ્ય કદાચ સૌથી વધુ લાંબો સમય સુધી મનમાં ગૂંજતું રહેશે. હા, એ કલ્પના ભૂલાય એવી નથી. તો હવે જ્યારે આ સફર અહીં પૂર્ણ થઈ રહી છે, ત્યારે આ એક પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. આપણા સૌના જીવનમાં એવા કયા મોરના પીછા છે? એવી કઈ જૂની સ્મૃતિઓ, એવા કયા વીતી ગયેલા સંબંધો કે સાચવી રાખેલી વસ્તુઓ છે જેને આપણે આજે પણ સમયના વહેતા પ્રવાહમાં વારંવાર ખંખેરી રહ્યા છીએ, માત્ર એ જ અશક્ય આશામાં કે કદાચ કોઈક ચમત્કાર થાય અને એમાંથી વીતી ગયેલા સમયનો કોઈ મીઠો ટહુકો ફરી એકવાર સાંભળવા મળી જાય. બહુ જ સુંદર અને ઊંડો વિચાર છે આ. આ શાંત છતાં પડઘાતા વિચાર સાથે જ આજની આ સાહિત્યિક અને સંગીતમય ચર્ચાને વિરામ આપીએ છીએ. ફરી મળીશું નવી યાત્રા પર. શબ્દોની પાછળ છુપાયેલા અર્થો અને સંગીતના લયને મહેસૂસ કરતા રહો.